ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સવારમાં આપણે રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે આજે પાટણ. તો સવારમાં ઉઠી અને આપણે પી લીધી છે ચા અને નીકળી ગયા 4 રસ્તા જઈને ઊભી રહી તો મળી ગયા અમને ભાઈ. એમને કીધું કે ચલો હું તમને મૂકી દઉં પાટણ. તો એમને આપણને ઉતારી દીધા હતા અહીંયા આગળ અને આપણે જવાનું છે હોસ્પિટલ જવાનું છે મારે આઈ ચેકઅપ કરાવવા માટે. તો હું આવી ગઈ અહીંયા આગળ હોસ્પિટલ. ત્યાં આગળ થોડું વેઇટિંગ કરે એવું હતું તો કર્યું થોડું વેઇટિંગ અને પછી બેઠી હતી. તો થોડી વાર વરસાદ ચાલુ હતું તો આપણે બારે આવીને થોડો વરસાદ પણ માણી લીધો અને પછી આવી ગયા આપણે તિરુપતિમાં. ઠીક હે. ત્યાં આપણે એક ચશ્મા બનાવવા આપી દીધા અને પછી આપણે બારે આવીને થોડી વાર ઊભા રહ્યા તો થયું ભૂખ લાગી છે તો આપણે ખાઈ લીધી પાણીપુરી ખાઈ અને આવી ગઈ બસ સ્ટેન્ડ. તો બસમાં બેઠી અને ખબર પડી કે આ બસ તો બગડી ગઈ છે, ઉપડવાની જ નથી. તો હું તો ઉતરી અને આવી ગઈ બારે. એવામાં પછી બસને ઠીક કરવા માટે 2-3 જણા લાગી ગયા અને થોડો ધક્કો વક્કો માર્યો તો બસ થઈ ગઈ ચાલુ. બસ તો ચાલુ થઈ પણ બહુ ભીડ હતી અને અમુક લોકો ઊભા હતા તો એમનો સામાન મેં ખોળામાં લઈ લીધો અને આ શીતળ તળાવ એટલે કે સિહોરીનું શીતળ તળાવ પાર કરી આપણે પહોંચ્યા ઘરે પહોંચીને પહેલાં તો થઈ ગયા ફ્રેશ. ફઈને લોકો આવેલા હતા તો એમના જોડે થોડી વાર બેઠા, બધા જોડે વાતો કરી, શાકભાજી સુધાર્યું અને સીલુએ બનાવ્યું જમવાનું, મમ્મીએ બનાવ્યા રોટલા. બધા બેસી ગયા જમવા માટે. આપણે થોડી વાર કરી લીધો આરામ અને પછી અમે બી બેસી ગયા જમવા. મેં અને મમ્મીએ કર્યું રસોડું સાફ, ફઈ અને સીલુએ કર્યા વાસણ અને પછી બધું કામ પતાવી અને અમે બધા બેસી ગયા થોડી વાર વાતો કરવા માટે. તો થોડી વાર બધા બેસી અને ગપશપ કરી અને પછી કરવાની હતી પથારી. તો હું ને મમ્મી આવી ગયા ઉપર આવી મેં કચરો વાળ્યો, મમ્મીએ બધું પથર્યું, પછી ગાદલા પથર્યા અને હવે બધા સૂઈ જઈએ થોડી વાર વાતો કરીને. બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.